સુરતમાં 1200 કરોડના ચેકનું ક્લિયરિંગ સ્ટોપ. રેન્સમેર એટેકથી જો કોઓપરેટિવ બેંકમાં નાણાં જમા થવાનું અટક્યું, વધુ મુશ્કેલી ન આવે તે થોડા સમયમાં સર્વિસ ફરી શરૂ થશે. છેલ્લા 3-4 દિવસથી કોઓપરેટિવ બેંકમાં ચેક ક્લિયરિંગ્સનું કામ અટકી ગયું છે. સહકારી બેંકમાં CH કંપની દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતા CBS સોફ્ટવેરમાં રેન્સમવેર વાયરસ ડિટેક્ટ થયો છે, જેના પગલે ચેક જમા થવા અને બેલેન્સ જમા થવાનો ઇસ્યુ આવ્યો છે. 1200 કરોડનું ક્લિયરિંગ ચેકનું અત્યારે સ્ટોપ છે. ત્યારે આ મામલે સાઉથ ગુજરાત કોઓપરેટિવ બેંક એસોસિએશનના ઉપપ્રમુખ મીડિયા સમક્ષ માહિતી આપતા સમગ્ર મામલો જણાવ્યો હતો. ગુજરાતની 21 બેંક અને ભારતની લગભગ 350 જેટલી બેંક આ CH કંપનીના સોફ્ટવેર યુઝ કરે છે. એ બધાને અસર પડી છે. ગુજરાતમાં અને સુરતમાં પણ ઇફેક્ટ આવી છે. બીજું કારણ એ છે કે સુરતની એક મોટી બેંક સાથે આ બધી સહકારી બેંકો CTH ચેક ક્લિયર કરવાના હોય તે રીતે તેની જોડે મેમ્બર છે અને એના થ્રુ ચેક ક્લિયર થાય છે. ગુજરાતની 100થી વધુ બેંકો અમદાવાદની આપણે સ્ટેટ કોર્પોરેટ બેંક સાથે જોડાયેલી છે. પરિણામે આ બેંકો ચેક ક્લિયર થવા જોઈએ. ખાતેદારોના એકાઉન્ટ હોલ્ડરના એ ક્લિયર નથી, છતાંય બીજી બેંકમાં ભરે છે તો ત્યાંથી પણ ક્લિયર થઈને આ બેંકમાં જમા થતા નથી. આ ઇસ્યુ થયો છે. બેંકની સિસ્ટમ હાલમાં હેંગ થયેલ છે. દક્ષિણ ગુજરાતની કોઓપરેટિવ બેંક વતી તમામ કસ્ટમરને એટલી વિનંતી છે કે આ ઇસ્યુ સોફ્ટવેર કંપની પ્રોવાઈડ કંપનીમાં આવેલો છે. સહકારી બેંકોને આ તેની સિસ્ટમ છે તે અત્યારે હેંગ થયેલી છે. તો મિત્રો, સહકાર આપજો અને થોડા દિવસોમાં, એકાદ દિવસમાં જ ઇસ્યુ સોલ્વ થશે અને ફરી રાબેતા મુજબ સર્વિસ બેંકોને મળતી થઈ જશે. નમસ્કાર. બેન્કિંગ સેક્ટર અને એમાં ખાસ કરીને કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા 4 દિવસથી પેમેન્ટ માટેના પ્રશ્નો સર્જાયા છે. પ્રશ્નની શરૂઆત, આ પ્રશ્ન ઊભો થયો છે એ CH કંપની, જે CBS સોફ્ટવેર પ્રોવાઈડર કંપની છે. આ CH કંપની પાસેથી જે બેંકોએ CBS સોફ્ટવેર લીધું હોય એ બેંકો એ CBS સોફ્ટવેર વાપરતી હતી. હવે CH કંપનીના એક એપ્લિકેશન છે, એમાં આ રેન્સમવેર જે વાયરસ છે તે ડિટેક્ટ થયો છે અને સાયબર એટેક પણ કહી શકાય, પણ એ વાયરસ ડિટેક્ટ થયો. એટલે તાત્કાલિક સુરક્ષા માટે સલામતીના પગલાં રૂપે જે CBS સોફ્ટવેર CH કંપનીનું વાપરે છે એ બેંકના ડિજિટલ પેમેન્ટ NPCIએ સ્ટોપ કરેલા કે થોભો આ બધું સબ સલામત આવી જાય ત્યાર પછી તમારા ડિજિટલ પેમેન્ટને આપણે આગળ વધારીશું. એક ઇસ્યુ આ આવ્યો. ખરેખર ગુજરાતની 21 બેંક અને ભારતની લગભગ 350 જેટલી બેંક આ CH કંપનીના સોફ્ટવેર યુઝ કરે છે. એ બધાને ઇફેક્ટ આવ્યો. ગુજરાતમાં અને સુરતમાં પણ ઇફેક્ટ આવી. એનું બીજું કારણ એ છે કે સુરતની એક મોટી બેંક સાથે બધી સહકારી બેંકો CTS જે ચેક ક્લિયર કરવાના હોય એ રીતે એમની જોડે મેમ્બર છે ને ત્યાંથી ચેક ક્લિયર એના થ્રુ થાય છે. ગુજરાતની 100થી વધુ બેંકો અમદાવાદની આપણે સ્ટેટ કોઓપરેટિવ બેંક સાથે જોડાયેલી છે. પરિણામે આ બેંકોના ચેક ક્લિયર થવા જોઈએ, ખાતેદારોના એકાઉન્ટ હોલ્ડરના, એ ક્લિયર નથી થતા અને એ બીજી બેંકમાં ભરે છે તો ત્યાંથી પણ ક્લિયર થઈને આ બેંકમાં જમા થવા નથી આવતા. આ ઇસ્યુ શરૂ થયો છે. આ CH કંપનીના CBS સોફ્ટવેરમાં રવિવારે સાંજે 7 કલાકે આ વાયરસ ડિટેક્ટ થયો. સોમવારથી આ સર્વિસને બ્રેક લાગી છે અને દક્ષિણ ગુજરાતની લગભગ 17 કે 20 જેટલી સહકારી બેંકોનો આ ચેક ક્લિયરિંગનું કામ ઠપ થયું છે. આ 4 દિવસના અંદાજે 1000થી 1200 કરોડનું ક્લિયરિંગ ચેકનું અત્યારે સ્ટોપ છે. એટલું સારું છે કે બીજી બેંકો, બધી સહકારી બેંકો, મુખ્ય બેંકો સિવાયની, એના ડિજિટલ પેમેન્ટ RTGS છે કે મોબાઈલ બેન્કિંગ છે, એ બધા પેમેન્ટો થઈ રહ્યા છે. એટલે કસ્ટમરને એટલું સારું છે. પણ ચેકથી ક્લિયર કરવું હોય, બેલેન્સ લેવાનું હોય કે બેલેન્સ મોકલવાનું હોય તો હાલ પૂરતું આ ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. દક્ષિણ ગુજરાત કોઓપરેટિવ બેંક વતી તમામ કસ્ટમરને એટલી વિનંતી છે કે આ ઇસ્યુ સોફ્ટવેર કંપની પ્રોવાઈડર કંપનીમાં આવેલો છે. સહકારી બેંકોને આ એની સિસ્ટમ છે એ અટાણે હેંગ થયેલી છે. તો મિત્રો, સહકાર આપજો અને થોડા જ દિવસોમાં, એકાદ દિવસમાં આ બધું સોલ્વ થશે અને ફરી રાબેતા મુજબ સર્વિસ બેંકોની મળતી થઈ જશે.